નમસ્કાર મિત્રો, આંગણવાડી તેડાગર અને કાર્યકરની ભરતીની સામાન્ય સૂચનાઓ આપણે જોઈ લઈએ. તો ચાલો જાણીએ. તો તેની અંદર આંગણવાડી કાર્યકર તેડાગરની માદદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉંમર અરજી કરવાની તારીખે છેલ્લા 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછી AICTE માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ પ્રાપ્ત કરેલો હોવો જોઈએ. આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ કરેલી હોવી જોઈએ. અરજદાર અનામત વર્ગમાં આવતા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અરજદાર વિધવા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અરજદારે ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે તેમજ રજૂ કરવાના રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ કટ ઓફ ડેટની તારીખ ગણવામાં આવશે, જેથી અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારે ઉંમર માટેના શૈક્ષણિક લાયકાત માટેના અને અન્ય લાયકાત માટેના માપદંડ પૂર્ણ કરેલા હોવા જોઈએ. ત્યારબાદ અરજદારે રજૂ કરવામાં આવેલ માહિતી અને પ્રમાણપત્રો સાચા છે તે સ્વઘોષણાથી નિયત થયેલા નમૂનામાં ઓળખના પુરાવા સાથે અરજદારે રજૂ કરવાના રહેશે. ત્યારબાદ કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ હોય તો એ અરજી કરી શકશે નહીં. ત્યારબાદ નાદાર જાહેર કરવામાં આવેલ એ પણ અરજી કરી શકશે નહીં. દંડનીય કાર્યવાહીના ભાગરૂપે અરજદારને અગાઉની કોઈપણ સરકારી અર્ધ સરકારી માદદ સેવામાંથી ફરજ મોકૂફ કે બરતરફ કરવામાં આવેલ હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં. એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તેડાગર એક જ કુટુંબના સભ્ય હોય, સાસુ વહુ દેરાણી જેઠાણી 2 બહેનો નણંદ ભાભી વગેરે જેવી પરિસ્થિતિ બનતી હોય તો તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં. ત્યારબાદ જોઈએ, જે કિસ્સામાં માર્કશીટમાં ગ્રેડ સ્કોર દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ સ્કોરમાંથી ગુણ ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી કોલેજ પાસેથી એ ગણતરી થયેલ માર્ક્સ ટકાવારીનું પ્રમાણપત્ર ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ છે પસંદગી. જે ઉમેદવારે સંબંધિત મામલતદારશ્રી દ્વારા આપવાના થતા નિયત નમૂનાનું રહેવાસી પ્રમાણપત્રની તારીખે ઓછામાં ઓછા 1 વર્ષથી સ્થાનિક રહેવાસી હોવા જોઈએ એવું પ્રમાણપત્ર એ રજૂ કરવાનું રહેશે. આ પ્રમાણપત્ર જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી 6 મહિનાથી પહેલાંનું ન હોવું જોઈએ, જે ધ્યાને લેવામાં આવશે. બરાબર છે. તો આ હતી અગત્યની માહિતી. થેન્ક યુ. આભાર.